હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ બહુ સારું કરે એવી શુભેચ્છા કરું છું. આપણે સરસ એવા એમ કહેવાય કે ઉનાળામાં ખાટા ઢોકળા ખાવાનું બહુ જ મન થાય. તો આપણે આજ મકાઈ અને ચોખા બે દળી નાખ્યું છે સરસ ઢોકળાનું. સાળી પણ આપણે નાખ્યું છે. આપણે ઢોકળાનું બેટર જે છે એ પલાળી દેવી. આપણે એક વાટક્યો લઈ લેવી. હવે આપણે આમાં ખાટી છાશ નાખશું. એમ કહેવાય કે હાથો જે છે એ સરસ એવો આવી જાય. આપણે આ 1.5 વાટક્યું નાખ્યું છે. આ બધું વવડેલું 1 વાટક્યો છાશ નાખી દેવી. જેટલી છાશ ખાટી હોય એટલું આપણે હાથો હટાવે. આમે ઉનાળો છે એટલે આવી જ જાય. સરસ એવું આમ એક જ બાજુ આમ હલાવવાનું છે. સરસ પલળી જાય. કહેવાય કે બપોરે બનાવવું હોય આપણે ઢોકળા તો આપણે સવારમાં પલાળવું પડે. 6 થી 7 કલાક આપણે આને રહેવા દેવું પડે હાથો આવે ત્યાં સુધી. આપણે સાંજે બનાવવાના છે એટલે આપણે અત્યારે પેલા પલાળી દેવી એટલે હાથો જે છે એ આવી જાય. આપણે હજી આમાં થોડીક છાશ નાખશું. આપણે 1.5 વાટક્યો ભડકું લીધું હતું ને 1.5 વાટક્યો છાશ નાખશું જોઈ પ્રમાણે. તો આપણે વધારે આપણે આમાં છાશ નથી નાખવાની. એટલું થોડુંક આપણે હવે એમાં મીઠું નાખી દઈશું. સ્વાદ પ્રમાણે થોડુંક જ નાખશું આપણે. હવે આપણે આને હાથો આવે ત્યાં સુધી 6 થી 7 કલાક સુધી આપણે આને રહેવા દઈશું. એટલે સરસ એવું આ ફૂલીને બધું ઉપર વી આવે ત્યાં સુધી હાથો આવે ત્યાં સુધી. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, આપણે જે આ કાલે આપણે પલાળી મૂક્યું હતું ઢોકળાનું એનો જો સરસ એવો હાથો આવી ગયો છે. આમ માથે આમ બુડબુડી આવી જાય એટલે સરસ એવો આપણો હાથો આવી ગયો છે. અને આપણે ઢોકળિયું પણ ગેસે મૂકી દીધું છે. સરસ એવું આપણે આને ડીશમાં ભરી લઈશું. આપણે આને સરસ એવું મિક્સ કરી નાખીએ. આપણે આ એક લીલું મરચું કાપીને લીધું છે ઝીણું એ આમાં નાખી દેવું. મીઠું તો આપણે આમાં નાખ્યું જ છે. થોડીક આપણે હળદર નાખી દેવી. થોડાક આપણે એમ કહેવાય કે ખાવાના સોડા જે છે એ આપણે નાખશું એટલે સરસ એવા આપણે ફૂલે. બધું આપણે હલાવી નાખીએ સરસ એવું.
તો આપણે આ ઢોકળિયામાં જે 2 ડીશ આવે, આપણે આ નાની ડીશ લીધી છે. એમ પહેલાં આપણે તેલવાળું કરી નાખશું. સરસ એવી એમ કહેવાય કે આમ તેલવાળું કરી નાખી. નાખી દઈએ ઢોકળાનું જે છે એ ગળ્યું. ઉપરથી ના થોડાક આપણે સફેદ તલ છે એ નાખી દઈશું. અને આ લાલ ચટણી થોડીક ઉપરથી આપણે નાખી દઈએ. આપણે આંધણ પણ સરસ એવું ગરમ થઈ ગયું છે. હવે આપણે આ ડીશામાં મૂકી દઈએ. ઢાંકણ ઢાંકી દઈએ. 2 થી 3 મિનિટ આપણે આને હવે રહેવા દઈશું. હવે આપણે આને 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે આ ઢોકળીઓ ખોલી અને જોઈ લેવી. ચાકુથી જોઈ લેવી. ચાકુ તો એકદમ સરસ એમ કહેવાય કે આવે કોરું, એટલે આપણે ઢોકળા પણ બફાઈ ગયા છે, સરસ એવા ફૂલી પણ ગયા છે. આપણે આ લઈ લઈએ. સરસ એમ કહેવાય કે ફૂલી ગયા છે. હવે આની ઉપર આપણે થોડુંક એમ કહેવાય કે આમ કાચું તેલ નાખી સરસ એવું ચાકુથી કાપી નાખશું. માપસર સરસ એવું આવું કટિંગ આપણે કરી નાખશું. ગરમ છે ત્યાં આપણે આમ કાપી નાખી. 2 મિનિટ આપણે આને ઠરવા દઈશું. તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા. તો આપણે આ બીજી ડીશ પણ આપણે ચડી ગઈ છે સરસ એવી. આમ ચાકુ છે સરસ સારું આવે એટલે એમ કહેવાય ચડી ગઈ છે. તો આપણે ગેસ પણ બંધ કરી દઈશું અને નીચે ઉતારી. આપણે આને પણ સરસ એવું એમ કહેવાય કે આમ તેલ લગાડી આને પણ આપણે કાપી દઈશું. ગરમ છે એટલે આમ થોડું ગરમ હોય ત્યારે જ આપણે આવી રીતે આમ કાપા કરી નાખવાના. આ તો જે ગરમ છે આપણે આમાં પણ આપણે કાઢી લેવી. સરસ એવા પોચા રૂ જેવા સરસ ખાટા ઢોકળા આપણા ડીશમાં કાઢી લઈએ. તો તમને કેવા લાગ્યા આ ઢોકળા એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સરસ એવા આપણા ખાટા ઢોકળા